હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કિશોર કાકા તો કંઈક કોલ પર છે. શું છે? બરોબર. અલા તું પણ એટલે હવા જવાબ આલે છે મને. તારી હમણાં કહું તે તો પછી હેલો હેલો મેલી દીધો જો છે ને. શું થયું પણ? કોનો ફોન છે? અરે આ ભાઈબંધને મેં થોડા પૈસા પેલા ઉછીને આપ્યા હતા ઉધાર. હા મને એમ કે માર્ચ પહેલા કેવું એ આપી દે ને તો બધું સેટલ થઈ જાય મારું. હા તો કેવી વાર્તા આલી મને. શું કે? મેં કીધું પૈસાનું કેવું? તો મને કે યાર કે હવે તો આચાર સંહિતા લાગુ થઈ ગઈ. હે? તેને ને હું લેવા દેવા વાર્તા વાલે જ આપી દેશે કાકા. લા પણ કેટલા રિમાઇન્ડર આલ્યા મેં એને? 4-5 વાર કીધું. 6ઠ્ઠી વાર કહેવાનું, 7મી વાર કહો, 8મી વાર, 9મી વાર. એટલે હું તો કઈ ઈડી છું 9 વાર સમન્સ આપું? હું ઈડી નહીં, હું જૂની પેઢી છું. પેઢી એક વારમાં સાંભળવાનું હોય યાર. આવી જશે પૈસા. ના અમે તને કહું, અઠવાડિયાથી મારા સપનામાં મને પાન દેખાય છે. પાન પાન ખાવાવાળું પાન? હા. તેનો એટલે હું? એનો મતલબ શું? એનો એ મતલબ કે કોક તમને હવે ચૂનો લગાડવાનું છે. જાઓ ને યાર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City. Radio City વેલકમ બેક. કાકા હા. તમે આ વાંચ્યું? 31મી માર્ચે રવિવાર છે તો પણ બધી બેંક્સ બધી ખુલ્લી રહેશે એવો ઓર્ડર આવ્યો છે. સારું કર્યું લા. એમ? એકાદ ધક્કો વધારે ખવાય ને યાર. અરે મારે પેલું છે ને કેવાયસી આપવાનું છે ને. હા. મારું એકાઉન્ટ ડોરમેન્ટ થઈ ગયું છે. અચ્છા ટ્રાન્ઝેક્શન હતા નહીં ને આટલા વર્ષ. અચ્છા બરાબર. તો આ ચોથો કે 5મો ધક્કો છે મારો. એટલે એ તો 10 મિનિટમાં થઈ જાય. બકા સરકારી બેંકમાં ખાતું છે મારું. અચ્છા. ઇલેક્ટોરલ બોન્ડ માટે દેશના મુખ્ય ન્યાયાધીશને ડેટા લેવા 4 થી 5 વાર પૂછવું પડ્યું હોય તો આપણા જેવા સામાન્ય માણસને 4-5 વારના ધક્કા તો કશું ના કહેવાયલા. નોર્મલ કહેવાય. લાયા પણ અમુક વસ્તુ મને નહીં સમજ પડતી. હું? હા, ઇલેક્શનની જે સ્લીપ આવે ને, હા એ ચૂંટણીની સ્લીપ તમે ઘેર પહોંચાડી શકતા હો તો સિનિયર સિટીઝન માટે કેવાયસી તમે ઘેર ના પતાવી શકો. સાચી વાત છે કાકા. યાર ગીત વગાડ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City વેલકમ બેક. કાકા હા. ઇલેક્શનનો માહોલ બની ગયો છે. અરે જોરદાર યાર. કેવો હમણાં હું છે ને ઊંઝાથી મહેસાણા આવતો હતો બસમાં. હા. તો કંડક્ટર ખાલી જોરથી એટલું બોલ્યો, ટિકિટ. તો મારી બાજુવાળો કે 1 લોકસભા. લા મેં કહું બસની ટિકિટનું કે જલા આવું છે. પણ આ ઊંઝા એટલે ખાસ પેલું જીરું બહુ ફેમસ ને ત્યાં? હા, એક્સપોર્ટ થાય છે. પણ મસાલામાં સૌથી મોંઘું એટલે જીરું. હા, ના હોતું હશે એવું. ક્યાં છે? હું એટલા માટે કહું છું, આ રેસ્ટોરન્ટમાં તું પ્લેન રાઈસ કે હા એનો ભાવ જો, હા અને 2 ચપટી જીરું નાખેલો જીરા રાઈસ મંગાય એનો ભાવ તો સીધો આસમાને પહોંચાડી દે છે આ લોકો. તો હું યાર. પણ હજી હું શું કહું છું, પેલા ઊંઝા હાઈવે પર આમ તમે પસાર થાવ તો હજુ પેલું જીરુંની સુગંધ આવે. જબરજસ્ત પેલું શેકેલું જીરું. હા જોરદાર. પણ આ ઊંઝા બસ સ્ટેન્ડ પર મને બહુ મજા આવી ગઈ. હું એટલો બધો હસી પડ્યો. કેમ? શું થયું? મેં 2 બસના પાટિયા જોયા. હા. વિસનગરથી કમાણા અને સિદ્ધપુરથી મુંડાણા. વિસનગરથી કમાણા અને સિદ્ધપુરથી મુંડાણા. સમજાય તો મજા આવે. હા બિલકુલ સમજાયું. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City આયો ફોન આવ્યો કાકા. હા, પહેલો આવ્યો. લાય. હેલો. હલો, સાંભળો. હા બોલ. તમે ચા નાસ્તો કર્યો? હા કર્યો ને. થોડું જમ્યા ને? વચ્ચે જમો છો ને? હા જમું છું ને.
અને જો થાક લાગે ને તો ચિંતા ના કરતા, તમે સાંજે આવો ને પછી મસ્ત પગ દબાઈ આપીશ તમને. હો અલા કાકા આટલો બધો પ્રેમ. ગિલિન્ડર છે તને ખબર નથી? એ આંબાડ, હા બોલો ને જાન. એ જાન, મને તું ગમે તેટલી ચાંપલુસી કરે ને, હું ઘઉં સાફ કરવા બેસવાનો નથી. છો જ વાયડા. છે ને? તું ઘઉંનું કરાવે છે પછી શરીર દુખેલા મારું. કોઈ લેવલમાં હાથે નથી આવતા. પણ નહીં આવું કે હાવ ડફોડ છું મેં. અરે બધું છોડો કાકી. હા ભઈલું. હોળી ધૂળેટીનો શું પ્લાન છે? અરે આવી જ જજે ભઈલું, મસ્ત ધમાલ રેડી જ છે બધી. ખાલી આ છે ને આપણી સાથે ધૂળેટી નહીં રમે. કેમ ભાઈ? મેં ક્યાં કીધું મેં નહીં રમું? ના અમને તો છે ને અમારી બધી જે પડોશન છે ને, પડોશન હા હું પાડોશનનું હું છે જ ને, બધી પડોશન સુશીલા ને રમીલા, ભદ્રા, રાધિકા, લલિતા, એવી બધી સાથે જ રમવાનું હોય છે અમને. બે ના લાવે હું હોતું હશે. આ વખતે સેજ પણ હોશિયારી મારી છે ને, હું ડમ્બરના પીપળામાં રમાડીશ તમને. બેન નહીં રમું લા એ લોકો હાથે. હવે મને હોળી અને ધૂળેટી વચ્ચેનો ડિફરન્સ ખબર પડી ગઈ છે. શું? મોજમાં અને મસ્તીમાં આવી જઈને હા પાડોશન સાથે રમી નાખીએ એ ધૂળેટી, અને પછી આખું વરસ ઘરમાં ડખો ચાલે એ હોળી. કરેક્ટ, સહી પકડે હે. હવે આ પકડેલા ફોન મૂકી દે હવે નીચે. હવે હટ કટ તમે કટ. હટ. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. આવ્યું હવે ચાલુ થઈ ગયું. હેલો વેલકમ બેક. વેલકમ. હવે હેડફોન કાઢ ને તું. હા કાઢે, આ ચાલુ થઈ ગયું. હા વેલકમ બેક. હું કરતો હતો તું? હું આપણે જે હું અરે સોંગ સાંભળું છું. અહીંયા ધંધામાં ધ્યાન આલ ને. અરે પણ સોંગ સાંભળું છું. જો કવિએ એવું કીધું છે, હા ઉનસે મિલી નજર તો મેરે હોશ ઉડ ગए. કે પાડોશનને વગર મેકઅપે જોઈ ગયો હશે. હે એ પછી જ આ લિરિક્સ નીકળે કે ઉનસે મિલી નજર તો મેરે હોશ ઉડ ગયે. લા તમે યાર, જો આ બીજું છે, દિલ દિયા ગલ્લા. દિલ આપો પછી ગલ્લો ખાલી જ થઈ જાય. બહુ ખરાબ. તો હું આ જો તમારા ટાઈમનું છે, મારું ફેવરેટ. કહ્યું સજાઉંગા લુટ કર ભી તેરે બદન કી ડાલી को. હા, હું હા સજાઉંગા લૂંટ કર ભી તેરે બદન કી ડાલી કો, એટલે આ એની વાઈફનું બ્યુટી પાર્લરનું બિલ ચૂકવીને નીકળ્યો છે. એ આ અમુક વસ્તુની તને સમજવાની હોય, એની બેક સ્ટોરી હોયલા. એમ આ તારી કાકી શું ગાય? હા કિસી કે હાથ ના આએગી એ લડકી. 50 મીટર દોડે ને તો હાફીને બેસી જાય, લીંબુ પાણી પીવું પડે. અને આ બધું તું બંધ કર, ધંધામાં ધ્યાન આપ. એટલે શું ધંધામ ધ્યાન આપ. હોળી આયા, દાઢી બળી કપાયેલા, ખંજવાળ આવશે. આટલી મસ્ત મેં ઉગાડી છે, મસ્ત લાગે છે, છોકરીઓને ગમે એવી. એટલે આમાં ધૂળ, સાબુ, કચરો, કલર ફસાય, છોકરી નહીં. સારું કપાઈ દઈશ. અને મૂછ તો રાખતો જ નહીં. કેમ? તને વંદા જેવી લાગે છે, આમ અલગ છુટ્ટી ઉગે છે ને. અલા જાઓ ને લા, તમે શું યાર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. આયો, ફરી આયો. હા, હેલો. ઉપાડો તો ખરા. હા, હેલો. હા જીજો જીજો એ કાલાગટ્ટા. હા જીજો કેવું છે? હું જેલા. હા જીજો, ઇલેક્શનની તારીખ નક્કી થઈ ગઈ. તો તને કઈ વાતનો ઉત્સાહ જ આટલો બધો? તમને ખ્યાલ ના આવ્યો? હું એ દિવસે ખબર પડી જશે કે મોહલ્લાની કોણ છોકરીઓ 18 વર્ષની થઈ ગઈ છે. જોતો જો. ઓહો હો હો. જોવાના વિચારો કયા લેવલનું વિચારીને બેઠો છે. જો થેન્ક યુ જીજો. બે થેન્ક યુ વાળા. કોઈ જાતના અડપલા બડપલા કરતો નહીં. હા, ના આવતા મારે કઈ બીજું મનમાં આવતું નહીં, છોકરી સિવાય તો હું કરું. આ ધૂળેટી આવી તે વખતે તો ખાસ ધ્યાન આપજે. કોઈ જાતના કમ્પ્લેનો થશે, જેલ થશે તને. તા જીજુ મેં હોવા છું. તો કેવો છે? અરે ચારિત્રવાન માણસ છું, ચારિત્રવાન. જ્યારે પુરુષને મોકાનો અભાવ હોય ને ત્યારે એ ચારિત્રવાન જ રહી જાય. નાના જીજી એવું નહીં, જો મને પેલું ખબર છે. હું ખબર છે? સાવધાની હટી, દુર્ઘટના ઘટી. ઘટી નહીં, સાવધાની હટી, દુર્ઘટના વધી. એવું રાખતું ભાઈ. હા બિલકુલ બસ. બાકી તૈયારી થઈ ગઈ ધૂળેટી માટે? ઓહો ક્યારની 3 દિવસથી નાવાનું છોડી દીધું. પેલા તૈયારીમાં આવે નાવાનું છોડી દીધું લાણ. હવે હું શું કહું આમ?
તાર ધૂળેટીમાં તો ચાલે યાર જીજુ. બધું તારું ચલાવી જ લીધું છે. આખું વરસ ધૂળેટી રમતો ને એવો જ લાગે છે બકા. તું મૂકી દે લા, તું મૂકી દે, હાટ અરે યાર જીજુ. મૂકી દે. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક કાકા. હા होली के दिन दिल खिल जाते हैं, रंगों में रंग मिल जाते. તારે તારો વોટ્સએપ ડીપી બદલવાનો હોય તો બદલી નાખજે આજે. કેમ? હોડાસ્ટક ચાલુ થશે પછી માકડા જેવા ડીપી આવશે ને બધાના. હા એ તો હું કરી નાખીશ. પણ યાર કાકા આમ ધૂળેટીમાં મજા તો બહુ જ આવે. મેં જોયું બધા જ મજા માણતા હોય છે. કેમ કે આ ઇકોનોમિકલી અને ફાઇનાન્શિયલી પોસાય એવો તહેવાર છે. હે જો એક તો જૂના કપડાં પહેરી લેવાના, અહ, 50 રૂપિયાની 5 થેલીઓ લઈ લેવાની કલરની, 100ની પિચકારી, પછી તો હોળી કે રંગ જુમો અપને સંગ. સાચી વાત છે પણ પોસાય એવો તહેવાર છે. પણ શું ના પોસાય એ હું તને કહી દઉં. હા નાના છોકરાઓ સાંભળી લેજો, રસ્તામાં જતા આવતા લોકો પર ફુગ્ગા મારવાના નહીં. હા એમાં એક્સિડન્ટ થાય છે ખબર છે કાકા? એટલે જ ને મોટા છોકરાઓ યાદ રાખજો, પોતાનું ગ્રુપ છોડીને ગમે તે ગ્રુપમાં જઈને જે કલર લગાવવાનું ચાલુ કરી દો છો ને એવું ના કરશો. અને ખાસ કરીને છોકરી બોકરીને તો લગાડતા જ નહીં બીજા ગ્રુપની. યસ કરેક્ટ. એવો માર પડશે ને. અને છેલ્લે પરણેલા પુરુષો, અચ્છા એમનું બાકી હા, શું? હાથમાં રંગ પકડજો, રંગે હાથે ના પકડાતા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક કાકા. હા હમણાં 2-4 જણને ફોન કર્યા ને તો બધા શું કહે છે હમ, કે એક્ઝામ્સ ચાલે છે ને અત્યારે, હા એટલે ઘણા છોકરાઓના પેરેન્ટ્સ ધૂળેટી રમવા નહીં આવી શકે એવું કહે બધા. કંઈ નહીં લા, વાંચી લો છોકરાઓ અત્યારે. અચ્છા મારી શુભકામનાઓ છે જ બેટા તમારી હાથે. ક્યાં વાત હે? 10મા અને 12માના દીકરા દીકરીઓને પેટ્રોલ ડીઝલ જેવા માર્ક્સ આવે અને બધા સબ્જેક્ટ્સનું ટોટલ ગેસના બાટલા જેટલું થઈ જાય એવી શુભકામના. બધું બહુ કહી દીધું હો તમે. એ જ ને, એની મજા છે. અને આ હોળી ધૂળેટીનું મેં જ્યારે તમને પૂછ્યું ત્યારે તમે ખાલી પુરુષોને જ કીધું બધું, આમ બહેનો માટે કંઈ ના કીધું? તો બહેનોને હું કહું, ધૂળેટી રમવાની એમ. લે બસ આટલું જ. એમાં શું છે, પત્નીઓ જેટલી પણ છે ને, હા પત્નીઓ લગભગ બધા જ તહેવારો કરવા એના પિયર જાય છે. હા બસ હોળી જ પતિના ઘરે કરે. હે ખ્યાલ આવ્યો? સમજી ગયો. બસ તો રેડિયો સિટી તરફથી આપ સૌને હેપી હોલી, હેપી ધૂળેટી. જલ્દી મળ્યા પાછા. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.